શ્રી દક્ષિણ ભારત ઝોન સમાજની પોંગલ મીટિંગ તારીખ 14 અને 15 જાન્યુઆરીના દર વર્ષની જેમ આ વર્ષે મદુરાઈ ઝોનની યજમાનીમાં મદુરાઈ મધ્યે આયોજિત કરવામાં આવી હતી। આ સભાના પ્રથમ દિવસની શરૂઆતમાં દક્ષિણ ભારત રિજિયનની રમતગમત સમિતિના અધ્યક્ષ સંજય પોકારની આગેવાનીમાં એક સાયકલોથોનનું આયોજન થયું હતું, જેમાં સમાજના 8 યુવાનોએ ચેન્નાઈથી મદુરાઈ વાયા રામેશ્વરમ કુલ 700 કિ.મી.નો પ્રવાસ કરી સભા સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમનું ગર્મજોશીથી ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બપોરના 3 વાગ્યે સમાજની 64મી વાર્ષિક સામાન્ય સભા શરૂ થઈ હતી। સ્થાનિક ઝોનની બાળાઓ દ્વારા શાનદાર સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવેલ। ત્યારબાદ મદુરાઈ શહેરનો ઇતિહાસ અને શહેરની વિશેષતાઓ દર્શાવતો વિડિયો સૌ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ, આધ્યાત્મિક સમિતિ, સમૂહલગ્ન સમિતિ વગેરેના અહેવાલની સાથે દક્ષિણ ભારત સમાજ મહિલા મંડળ તેમજ દક્ષિણ ભારત રિજિયનના ગત સમયમાં થયેલ કાર્યો અને આગામી મિશન વિઝનના કાર્યો છણાવટપૂર્વક રજૂઆત કરેલ હતી। ત્યારબાદ મદુરાઈ ઝોન દ્વારા તૈયાર કરવામાં મોબાઈલ પરિચય એપનું પ્રમુખ શ્રી ખીમજીભાઈ ભાવાણી તેમજ હોદ્દેદારો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું। રાત્રિના સતત 2 કલાક મદુરાઈ ઝોનના યુવા બાળ અદાકારોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી શ્રોતાઓને ભાવવિભોર બનાવેલ। બીજા દિવસે દ્વિતીય સત્રની શરૂઆત સરસ્વતી પુરસ્કાર વિતરણથી થયેલ, જેમાં સમાજના 250મી વધુ વિદ્યાર્થી જગતના તેજસ્વી તારલાઓને સરસ્વતી પુરસ્કાર એનાયત કરી નવાજવામાં આવ્યા હતા। શ્રી દક્ષિણ ભારત કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના આ સહિયારા પ્રસંગને માણવા સમાજની 10 ઝોન સમાજમાંથી 1500મી વધુ જનમેદની ઉમટી પડી હતી। સરસ્વતી પુરસ્કારની સંપૂર્ણ તૈયારી જેવી કે સ્મૃતિ ચિહ્ન, મેડલ્સ, સર્ટિફિકેટ્સ વગેરે શ્રી કાંતિભાઈ રામજીયાણી તંજાવુર પરિવાર દ્વારા કરવામાં આવી હતી, જેમની મહેનતની સમાજે નોંધ લીધી હતી। અંતે પ્રમુખ શ્રી ખીમજીભાઈ મંજીભાઈ ભાવાણીના સંબોધન બાદ સભાને પૂર્ણ જાહેર કરવામાં આવેલ। સમગ્ર સભાનું સંચાલન મહામંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રંગાણી કોચીને પાર પાડેલ, જ્યારે આભાર દર્શન મદુરાઈ સ્થાનિક સમાજના પ્રમુખ શ્રી કિશોરભાઈ પોકાર અને શ્રી દક્ષિણ ભારત કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના મંત્રી શ્રી પોપટભાઈ પોકારે કર્યું હતું। જોરદાર તાળીઓથી આપણે રામ ભગવાનને બધા ઊભા થઈને આપણે પધારી રહ્યા છે। રામ ભગવાનની સેના, તમામ સેના આ મંડપ ખાતે આવી રહી છે।
ડોક્ટર જીજ્ઞેશ લદારામભાઈ માકાણી, સરનાવ દક્ષાબેન લદારામ માકાણી MBBS પૂરું કર્યું છે. કેતનરોડ નામાકલ ઝોન આપણા સનાતન રત્ન ડોક્ટર જીજ્ઞેશ લદારામભાઈ માકાણી આપણે પેલા ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન આપો જવાબદાર કાર્યને વધાવી લેશો. થર્ડ રેન્ક આ બંને આપણા દીકરા દીકરીઓ થર્ડ રેન્કમાં આવેલા છે. જોરદાર તાલીના ગગડાથી એમને વધાવી લઈએ આપણે.